આ તીર્થ સિદ્ધભૂમિ, તપોભૂમિ, ત્યાગભૂમિ પર પૂજ્ય બ્રહ્મલીન વિજયગીરી બાપુ અને એમના કૃપાપાત્ર લાલગીરી બાપુના શિવ સંકલ્પને લીધે આયોજિત 9 દિવસીય રામકથા માનસ શિવ સંકલ્પ એના સંવાદમાં આપણે પ્રવેશ કરીએ તે પહેલાં સમાધિને પ્રણામ. કથામાં આપણને આશીર્વાદ આપવા માટે, આપણો ઉત્સાહ વર્ધન કરવા માટે પધારેલા સૌ સંત મહંત પૂજ્ય ચરણોમાં મારા પ્રણામ. કર્ણાવતી અમદાવાદ સ્થિત આપણું એક બહુ જ મોટું તીર્થ ભગવાન જગન્નાથમાં મંદિરના પૂજ્ય જગતગુરુ દિલીપદાસજી બાપુ પધાર્યા છે. એમના ચરણમાં પ્રણામ કરું છું. અમારે અખાડાના મહંત શ્રી રાજેન્દ્રદાસજી બાપુ પધાર્યા છે. જીણારામ બાપુ, અન્ય સૌ સંતો, કોઈના નામ રહી જાય તો ક્ષમા કરજો. કે અમે તો શ્રવણ કરવા માટે આવ્યા છીએ. પુનઃ વ્યાસપીઠ કે પ્રતિ આપના આદર માટે, આપના સદભાવ માટે હું પ્રણામ કરું છું. ઘણા પ્રશ્નો છે, જિજ્ઞાસાઓ છે. યથા સમય યથા સમજ હું કોશિશ કરીશ. શિવ સંકલ્પ શબ્દ લઈને એની તાત્વિક સાત્વિક સંવાદી ચર્ચા જ્યારે આ કથામાં આપણે કરી રહ્યા છીએ ત્યારે અમુક શબ્દોનું સ્મરણ બહુ જ જરૂરી છે. એક હોય છે વચન, જેને પાળવાનું હોય છે વચન. એક હોય છે પણ કોઈએ પણ લીધું હોય એ પાળવાનું હોય છે. ત્રીજું છે વ્રત, જે પાળવાનું હોય છે. ચોથું છે કોઈને આપેલું વરદાન, પાળવાનું હોય છે. પાંચમું કોઈને આપેલો આશીર્વાદ, પાળવાનો હોય છે. અને અમુક લોકો શ્રાપ પણ આપે અને એ પણ ઘટિત થતું હોય. એ છઠ્ઠું સૂત્ર છે. અને છેલ્લું સૂત્ર છે સંકલ્પ. રામચરિતમાનસે આ બધા જ સંદર્ભોનો અનુભવપૂર્વક નિર્દેશ કર્યો છે. વચનથી શરૂ કર્યો. જેમ શિવ સંકલ્પ બદલી ન શકાય, યદ્યપિ એ જીવનો સંકલ્પ ન હોય અને શિવનો સંકલ્પ હોય તો એ સ્વતંત્ર છે બદલી શકવાને પણ, પરંતુ લગભગ બદલી શકાતું નથી. એવી જ રીતે કોઈને આપેલું વચન આપણે બદલી શકતા નથી, એને નિભાવવું પડે છે. રામચરિતમાનસમાં તો વચનની પ્રતિષ્ઠા ગાતા તુલસીદાસજીએ બહુ પ્રસિદ્ધ ચોપાઈ લખી છે. લગભગ દુનિયામાં બધાને યાદ છે. અને એ ચોપાઈ છે, કોઈ પણ રાગ કરી દે. રઘુકુલ રીતિ સદા ચલિયા, રઘુકુલ રીત
सदा चली आई प्राण जाऊं बचन न जाई प्राण जाऊं बचन न जाई रघुकुल रीति सदा चली आई કેન્દ્રમાં રામકથા છે, રઘુકુળની ગાથા ગવાઈ રહી છે, ત્યારે ત્યાંથી શરૂ કરું કે રઘુકુળની એક રીત સદા સદા ચાલતી રહી અને તે પ્રાણ છોડી શકાય, વચન ન છોડી શકાય. થોડુંક વાલ્મીકી રામાયણમાં પ્રવેશ કરવો પડશે તો વચનની ગરિમા સમજાશે. થોડોક સ્પર્શ કરો. ભરતજી આખી અયોધ્યાને લઈને ભગવાન રામને મનાવવા માટે ચિત્રકૂટ ગયા છે. તુલસીદાસજીએ પણ આ પ્રસંગ વિસ્તારથી લખ્યો છે. વાલ્મીકીનું દર્શન આપણે જોઈએ. રાત્રિનો સમય છે. ભરતજી એકલા બેઠા બેઠા વિચાર કરે છે કે આ જે કંઈ ઘટના ઘટી અયોધ્યામાં એના કેન્દ્રમાં વચન છે. આમાં શું નિર્ણય કરવો, કેમ કરવું? ભરતજી બુદ્ધિમાન છે. ભરતજી બોલવાનું શરૂ કરે એટલે બ્રહ્મલોક છોડી, વિધિલોક છોડી અને સરસ્વતી ભરતની જીભ ઉપર આવીને બેસતા હતા. આવા એ બહુ જ વિદ્વાન સારસ્વત છે ભરતજી. એમણે જે વચન વિશેના જે વિચારો રજૂ કર્યા, આખી રાત્રિ વિચાર કર્યો વચનનો અને પછી ચિત્રકૂટની સભામાં ભગવાન રામ પાસે બધા આવ્યા અને બધાએ કહ્યું, ભરતજી શું કહેવું છે? ત્યારે ભરતજી કહે છે કે જેના માટે આપણા પિતાએ મારી માતાને વચન આપ્યું કે રાજ્ય ભરતને મળે, એ ભરત અત્યારે અહીંયા હાજર છે. મારી માતા કૈકેયીએ મારા માટે રાજ્યની માંગણી કરી અને વચન માંગ્યા, એ માં પણ હાજર છે. આ વચનનું પરિણામ શું આવ્યું? આખી અયોધ્યા સાક્ષી છે, આખી અયોધ્યા હાજર છે. એટલું જ નહીં, મને કહેવા દો, અતિશયોક્તિ નહીં લાગે પણ બાકી નિર્ણય તમારે. દુનિયાનું, વિશ્વનું એક શ્રેષ્ઠ મંત્રીમંડળ રઘુકુળનું હતું. એનાથી ઊંચું કોઈ મંત્રીમંડળ નહોતું. જેના પ્રમુખ સ્થાને ભગવાન વશિષ્ઠજી વિરાજમાન રહેતા. એક એક જે બુદ્ધિમાન મંત્રીઓ ત્યાં છે એનું પોતપોતાનું ચરિત્ર છે. તો હે પ્રભુ, આવો. મારી માતાને મારા પિતાએ બે વચન આપ્યા
એણે માંગ્યા ભરતને રાજગાદી મળે, રામને 14 વર્ષનો વનવાસ થાય. પણ કઈ માતાએ અને મેં બંનેએ વિચાર કરી લીધો છે. મારી માં પણ રાજી છે ને હું પણ રાજી છું કે વચન પ્રમાણે બધું પડાઈ ગયું, પણ હવે રઘુકુળની પરંપરા છે કે જ્યેષ્ઠ પુત્ર હોય અને ગાદી અપાય. વશિષ્ઠ ભગવાન, આપની હાજરીમાં બાળ મુખે વાત કરું છું, મને ક્ષમા કરજો, પણ આ પરંપરાના દ્યોતક આપ છો. હા, તો પછી હવે બધા સર્વસંમતિથી એવો નિર્ણય ન કરી શકાય? વચન પાળ્યું, રામવનમાં આવી ગયા. પિતાએ પ્રાણ ત્યાગ્યો વચન માટે. માં પણ હવે ચૂપ થઈને બેસી ગઈ છે. તો પછી જ્યેષ્ઠ પુત્ર તરીકે રઘુકુળની રીતિ જ જો આપણે આમાં લાવતા હોઈએ તો આ પણ રઘુકુળની રીત છે કે જ્યેષ્ઠ પુત્ર રાજા બને. કોઈ પણ માણસ આ તર્ક સમજી શકે અને સ્વીકારી શકે, પણ પ્રભુ રામ તો રામ છે. ऐसो को उदार जगमाल, આવો કોણ છે રામ? કોણ છે રામ? નિગમને કહેવું પડ્યું કે રામ રામને સમાન રામ, કોઈ તુલના નથી. સમુદ્ર સમુદ્ર સમાન, આકાશ આકાશની સમાન, રામ રામ સમાન, એવું નિગમ કહે. અને રામ કહે ભરત, રઘુકુળની રીત પ્રમાણે મોટાને રાજ મળે એ કુળ રીતિને હું સ્વીકારું, પરંતુ એ વાત આવે એના પહેલા તો આપણા પિતાએ તમારા નાનાને એક વચન આપી દીધું હતું, એનું શું? એ પૂર્વ ઘટના છે. કઈ દેશના સમ્રાટ મહારાજા અશ્વપતિ, કઈનું લગ્ન મહારાજ દશરથજીની સાથે થતા એક શરત થઈ છે, એક વચન લીધું છે કે આપની આટલી રાણીઓ છે, પુત્ર નથી, પણ હવે મારી દીકરી કઈ હું તમને આપું છું, અને કઈ દ્વારા જો પુત્રની પ્રાપ્તિ થાય તો રાજગાદીનો અધિકાર કઈના પુત્રને પ્રાપ્ત થવું જોઈએ. આ વચન પૂર્વે અપાયેલું છે ભરત, એનું શું? જો વચન શબ્દના સંદર્ભમાં કેવી સુંદર ગોષ્ઠી ચાલે, એનું શું? ભરત કહે પણ પ્રભુ એ વાત છોડી દઈએ, અત્યારે માં હાજર છે, હું હાજર છું, આપ હાજર છો. ભરત રામજી એની શુદ્ધ દલીલોને શુદ્ધ ભાવથી નકારે છે કે આ બધાના કેન્દ્રમાં છે એ બાપ હાજર નથી. અત્યારે આપણે બધા જ હાજર છીએ. જે વ્યક્તિ હાજર નથી ને એના માટે આપણે વિચારણા કરી રહ્યા, બાપ હાજર નથી. થોડી વાર ભરત ચૂપ થઈ જાય, થોડી વાર ભગવાન રામ ચૂપ થઈ જાય. અને ભરત કહે છે કે પ્રભુ શાસ્ત્રનું, આ બધા ભણેલા છે સાહેબ, આ કોઈ જેમ તેમ નથી. વેદોના એક સૂત્ર રામાયણમાં પ્રગટ થયા છે. ભરત, શત્રુઘ્ન, લક્ષ્મણ, એ વેદોના સૂત્રો આવ્યા, કોઈ સામાન્ય રાજકુમારો નથી. ભરતજી કહે છે કે પ્રભુ, શાસ્ત્રનો એવો નિયમ છે કે ગુરુ પોતાનું વચન પૂરું ન કરી શકે અને સમાધિનો સમય થયો હોય તો એનું વચન પૂરું કરવું એ એના શિષ્યનો ધર્મ છે. શાસ્ત્ર લાગે છે. ગુરુ વૃદ્ધ થયો હોય, બીમાર હોય, નિર્વાણની ઘડીઓ નજીક આવી હોય અને એણે કોઈ સંકલ્પ કર્યો હોય કે મારે આ કરવું છે અને નિર્વાણ નજીક આવે, ત્યારે શાસ્ત્ર એક સંશોધન કરે છે અને તે કે એના શિષ્યનું કર્તવ્ય છે કે એ સંકલ્પ એ પૂરો કરે. બીજો તર્ક,
શાસ્ત્રીય તર્ક, દુષ્ટ તર્ક નહીં, ઇષ્ટ તર્ક. બીજો સંકલ્પ મોટા ભાઈનો, જ્યેષ્ઠ ભાઈનો સંકલ્પ હોય, એનો સંકલ્પ જો પૂરો કરવાનો હોય તો એના નાના ભાઈને અધિકાર છે, એ એનો સંકલ્પ પૂરો કરી શકે, એને અધિકાર છે. બાપનો સંકલ્પ હોય તો એનો પુત્ર સંકલ્પ, મારા બાપાએ આમ કીધું હતું ગુજરી જતા વખતે કે મારી પાછળ આમ કરજો, છોકરો સારો હોય તો એનો સંકલ્પ પૂરો કરે. આ ત્રણ બધા. હવે આમાં તો ભગવાન બંધાઈ જાય. વચન એક વચ્ચે છે અને એની જે ડિબેટ ચાલે છે, એની જે સંવાદી ચર્ચા ચાલે ચિત્રકૂટની ભૂમિ ઉપર, એટલા સચોટ ઉત્તરો મારો રાઘવ આપે છે. બાપ, નાનો છો તું, અને હું કદાચ વધારે બોલું તો ભૂલી જજે, આખી અયોધ્યા ઉપર અત્યારે દુઃખ છે. અને શાસ્ત્રનો નિયમ સુભાષિતકારો કહે છે, બુભુક્ષિત કિમ ન કરોતિ પાપમ. દુઃખી માણસ શું ભૂલ ન કરે. ભરત, ગુરુનો સંકલ્પ શિષ્ય પૂરો કરી શકે. એટલે કહેવા શું માંગો કે તમે મારા મોટા ભાઈ છો, તમે વચન આપ્યું હું વનમાં જઈશ, પણ હું તમારો નાનો ભાઈ, હું એ સંકલ્પ પૂરો ન કરી શકું. તમે અયોધ્યા જાઓ, હું 14 વર્ષ વનમાં જાઉં. શાસ્ત્ર સંમત છે, આમાં ક્યાંય શાસ્ત્રને વાંધો નહીં આવે. અને વાંધો આવે તો આ જે આખું શાસ્ત્રવિદ વેદોને પીને જે બેઠા છે અહીંયા વશિષ્ઠાદિ, એ તુરંત કહેશે કે નિર્ણય બરાબર નથી. આ તર્ક ઉપર તો હું એ સંકલ્પ, બાપે સંકલ્પ કર્યો કે ભરતને ગાદી, રામને વનવાસ, તો પિતાનો સંકલ્પ એ હું પૂરો ન કરી શકું. હું તમને મોટા ભાઈ નથી માનતો, મારી માં, મારો બાપ અને મારો ગુરુ માનું છું, અને આપનો સંકલ્પ એક શિષ્ય તરીકે હું ન પૂરો કરી શકું. અને પાછા રામના જવાબો કે 3 વસ્તુ હોય તો એનો સંકલ્પ, એક તો રોગી માણસ હોય તો એનો સંકલ્પ નિરોગી માણસ પૂરો કરી શકે. બીજું, નિર્ધન માણસ હોય તો એનો સંકલ્પ ધની પૂરો કરી શકે. ત્રીજું, જેલમાં બંધ હોય એનો સંકલ્પ, એનો કોઈ વારસદાર મુક્ત હોય, કોઈ કારણસર જેલમાં બંધ છે, એનો સંકલ્પ પેલો મુક્ત વ્યક્તિ પૂરી કરી શકે. તું કહે છે ભાઈ કે હું સંકલ્પ પૂરો કરું, તું વૃદ્ધ નથી, તું જેલમાં નથી, તું નિર્ધન નથી. આખો તર્ક ઉડાડી મૂક્યો. તો પછી કરવું શું? એક વચન માટે, એક પણ, એક પ્રતિજ્ઞા, એક સંકલ્પ, એક વિચાર, જે ગણો તે. એ વખતે ભગવાન રામ કહે છે કે નાના ભાઈની સાથે આવી દલીલો કરવી મને શોભતું નથી, પરંતુ ઋષિ મંડળ બેઠું છે. આપણા દેશમાં રાજ્ય સત્તા ઉપર ઋષિ મંડળ બેસતું હતું. એક મોટામાં મોટી ક્રાંતિ હતી. પહેલા સાધુ મત લેવામાં આવતો હતો રામાયણમાં, રાજનીતિજ્ઞોનો મત પછી આવતો હતો. અને એ વખતે ભગવાન રામ મુનિ મંડળીને પૂછે છે કે આપ કંઈક બોલો, હું એકલો જ બોલ્યા કરીશ, આપ કંઈક બોલો. એ વખતે જાબાલી ઉભા થયા. જાબાલી મંત્રીમંડળના એક સભ્ય, જેનો ઉલ્લેખ માનસમાં છે. જાબાલી ઋષિ ઉભા થાય છે. એમણે કહ્યું કે સભાને વિનય કરું છું કે આ 2 ભાઈઓ ધર્મ અને અધર્મની વાતોમાં આપણને પાગલ કરી રહ્યા છે. આ આના ઉપર નાખે છે, આના ઉપર નાખે છે, કયો ધર્મ કયો અધર્મ, એમાં આપણને ડામાડોલ કરી દીધા છે. મૂકો વચનની પ્રતિષ્ઠા, છોડો એ બધી વાતો. વર્તમાન ધર્મ શું કહે છે? દેખો, એક વસ્તુ મારા ભાઈ બહેનો,
ધર્મ એને જ કહેવાય જે વર્તમાન હોય. સંપ્રદાયો ભૂતકાળ હોય છે, ગ્રુપો ભૂતકાળ હોય છે, અમુક વસ્તુ એ બધી ભૂતકાળ. એક જ વસ્તુ ધર્મ હંમેશા વર્તમાન. ધર્મ વર્તમાન શું કહે છે? જાબાલી બહુ બોલ્યા છે. ભરતજી આની વાત કાપી નાખે, આની વાત કાપી નાખે, આમાં કરવું શું? અને રામ તો શીલવંત છે. રામજીએ વશિષ્ઠજીને કહ્યું, બાપજી આવું મારે બોલાય નહીં, પણ ધર્મની આટલી ઊંડી ચર્ચા વખતે જાબાલી એમ કહે કે મૂકો ધર્મની વાતો, આ તો વાલ્મીકીના રામ છે. એટલે કહે છે આ જાબાલીને મંત્રી પરિષદમાં રાખ્યા છે કોણે? રામ. કોને નિયુક્ત કર્યા? આ ધર્મસભા છે, વિશેષણ મુક્ત ધર્મસભા છે, જ્યાં નિતાંત અધ્યાત્મની ચર્ચા થાય. ત્યાં આની નિયુક્તિ કોણે કરી? અને એ જ વખતે ભગવાન વશિષ્ઠજીની આ પરિષદ છે. ઉભા થઈને કહે છે, રાઘવ ગેરસમજ ન કરો, જાબાલીની આ પદ્ધતિ છે, બાકી એ પૂરા ધાર્મિક છે, એની કહેવાની આખી રીત છે. આમાંથી કંઈક, કારણ કે જામી ગયેલું ઘી વાંકી આંગળીથી નીકળે, સીધી આંગળીથી ન નીકળે. જામ ખંભાળીઓનું ઘી જામી ગયું હોય અને એને તમે આંગળી નાખીને કરો તો આંગળી થોડીક ભીની થાય, પણ ઘી એ તો વાંકી આંગળી કરો. આ વક્રોક્તિ છે. કેવી મોટી પરિષદ હશે! હું કલ્પના કરું એ પ્રસંગોની તો મને એમ થાય કે શું દેશનો ભવ્ય આખો આધ્યાત્મિક ઇતિહાસ છે. જાબાલીનો બચાવ કર્યો છે. ભરતજીની વાતો પ્રભુ શીલથી હટાવે. ભરતજી વિવેક અદબ રાખીને પોતાની વાતો મૂકે છે અને એક વચન ખાતર આખરે નિર્ણય લેવાયો છે. ટૂંકમાં કહી દઉં કે પ્રભુ અમે આવ્યા ત્યારે સોનાની પાદુકા અયોધ્યાથી લઈને આવ્યા છીએ, એના ઉપર ચરણ પધરાવો અને એ પાદુકા મને આપી દો, પછી અમે જતા રહીએ. સાહેબ આવો નિર્ણય હરી ઈચ્છા છે ને ભાવિને પલટી શકે, પણ ભાવિ કોઈ દિવસ હરી ઈચ્છાને ન પલટી શકે. હરી ઈચ્છા ભાવિ બલવાના. ગમે તેવું ભાવિ પ્રબળ હોય પણ પરમાત્માની ઈચ્છા થાય તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ. આમથી આમ મચ્છરને ગરુડ કરે, ગરુડને મચ્છર કરી દે. રાજાને રંક કરે, રંકને રાજા. હરી ઈચ્છા બધું જ ફેરવી શકે. એટલા માટે આપણે ત્યાં સંસ્કૃતમાં કહેવાયું બલિર્યસી કેવલમ ઈશ્વર ઈચ્છા. ઈશ્વરની ઈચ્છા. પણ ભાવિને પ્રારબ્ધને કોઈ તાકાત નથી કે હરિની ઈચ્છાને ફેરવી શકે. નારદજી જ્યારે ભગવાનને શાપ આપવા માંડ્યા અને કંઈક મારા શાપ ખોટા પડી જાવ, ત્યારે ભગવાને કહ્યું, નારદ મમ ઈચ્છા. તે ભલે શાપો આપી દીધા પણ બધું મારી ઈચ્છાથી. હરી ઈચ્છા બળવાન. મારા ભાઈ બહેનો, જીવનમાં જે કોઈ ઘટના ઘટે હરી ઈચ્છાના સંદર્ભમાં લેજો અને થોડીક ધીરજ રાખશો તો સમાધાન આપમેળે મળશે કે આ હરિની ઈચ્છા હતી. બાકી રોવા બેસવાથી કઈ નથી. આખરે હરી ઈચ્છા સફળ થઈ. પાદુકા ઉપર પ્રભુએ ચરણ રાખ્યા. ભરતજીને પાદુકા આપી. તુલસીદાસજી આ સોનાની પાદુકા એવો પ્રસંગ નથી લખતા, ખાલી આધાર માંગ્યો અને પ્રભુ કરી કૃપા પાવરી દેવી પાદુકા દેવી. ભરતજીએ શિરોધાર્ય કરી. કથા તો એવી છે, આખા રસ્તે ભરતજી પાદુકા લઈને ચાલ્યા છે. આખે રસ્તે પાદુકા. શત્રુઘ્ન કહે થોડી વાર હું રાખું, માતાજી કહે થોડી વાર પાલખીમાં રાખું, નથી કોઈને આપતા. અયોધ્યામાં પ્રવેશ કર્યો ત્યારે ગજની સવારી લીધી છે પાદુકાએ. હાથીઓની પીઠ ઉપર પાદુકાને પ્રસ્થાપિત કરવામાં આવી. દિવ્ય સન્માન. એ શોભાયાત્રા થઈ. પાદુકા સિંહાસન ઉપર સ્થાપિત. એક વચન માટે
બધાના કેન્દ્રમાં વચન. જેમ સંકલ્પ ફેરવી ન શકાય એમ વચન પણ ફેરવી ન શકાય. બીજું બધું જ ફેરવી શકાય, વચન ન ફેરવી શકાય. એટલે રઘુકુળમાં કહેવાયું, પ્રાણ જાય વચન ન જાય. આપણી ગંગા સતી એમ કહે, સમઢિયાળું ક્યાં દૂર છે, એમ કહે કે સદગુરુના વચનના થાવ અધિકારી પાનબાઈ. ગુરુના વચનના અધિકારી બનો. ગુરુના વચન આપણે પાળી શકીએ કે ન પાળી શકીએ એમાં બહુ પડવું નહીં. પાળી શકાય તો બહુ સારું, પણ કમસે કમ ગુરુ આપણને વચનના અધિકારી બનાવી મોટા મોટો ફાયદો છે. કે લે હું બેટા તને આ વાત કહું છું, કે પછી આપણે કરી શકીએ કે ન કરી શકીએ એની બહુ ચિંતા કરવો જ જોઈએ. પણ એણે આપણને અધિકારી બનાવ્યા કે કોઈને ન કીધું ને મને કીધું. આ મોટા મોટી ફલશ્રુતિ આખી દુનિયા હતી. જૈન ભગવંતો બેઠા છે, એમની પરંપરામાં પણ જુઓ કેટલા આચાર્યો, ભગવંતો, કેટલા મહાપુરુષો. આ બધાને મારા તરફ સદભાવ, માને એના તરફ સદભાવ. જૈન પરંપરાની મેં કેટલી કથાઓ કરી, એમાં પણ આ જ પરંપરા છે કે આચાર્ય ભગવંત આશ્રિતને વચનનો અધિકારી બનાવે. જીન વચન તો કેટલા છે, જીન સૂત્રો તો ગજબ ભંડાર છે. એના બધા આગમો. પછી આપણે એને પાળી શકીએ એની બહુ ચિંતા. પાળવું જોઈએ, એમને હું ના ન પાડું, પણ ન પડાય તો પણ મોટામાં મોટો ઉત્સવ કે 1000 શિષ્યોમાં મારા ગુરુએ બોલાવી આ વચનનો મને એકને અધિકારી બનાવ્યું, એ મોટામાં મોટો ઉત્સવ છે સાહેબ. ગંગા સતી આ ટોનમાં બોલ્યા છે, એટલા માટે ગંગા સતીનું વચન. સદગુરુ વચનોના થાવ અધિકારી પાનબાઈ. હું ને તમે બોલીએ છીએ ને, એ તો વાણી વૈભવ છે. વચન તો સદગુરુ બોલે. વચન વચને થાપવું ને વચને ઉથાપવું અને વચને મંડાઈ ગુરુજીનું. આ બ્રહ્માંડ કોઈના વચન ઉપર ટક્યું છે. જે દિવસે તમારો ગુરુ બોલાવીને એમ કહે કે ભાઈ મારી એક વાત સાંભળ, આ એક વચન સાંભળ, તે દિવસે સમજજો કે મોક્ષ મુઠ્ઠીમાં આવી ગયો છે. હવે મુક્તિની કઈ છે, કારણ કે મારા બાપે મને પસંદ કર્યો, આ વચનને માટે મને યોગ્ય બનાવ્યો. તો એક તો વચન છે, પ્રાણ જાય પણ એને મિટાવી શકાય નહીં. અયોધ્યાની કુળ પરંપરામાં આ વસ્તુ આ છે. બીજું વ્રત, એ બીજો શબ્દ છે વ્રત. વ્રત જગતના કલ્યાણ માટે ફેરવી શકાય. જગતના કલ્યાણ માટે આ બધાના પ્રમાણો રામાયણમાં છે, એટલે હું થોડુંક આમ વિસ્તારથી આપને કહી રહ્યો છું. જગતનો ઉદ્ધાર થતો હોય તો બુદ્ધ પુરુષ અથવા તો પરમ તત્વ એ વ્રતને ફેરવી શકે, એને અધિકાર છે. પ્રમાણ માનસમાં છલ કરી ટારે ઉતા સુવ્રત પ્રભુ સુર કારજ જબ તે ही જાને મરમ શ્રાપ. જલંધરની પત્ની વૃંદા, એને વ્રત હતું પતિવ્રત ધર્મનું.
એનો પતિ જ્યારે રણમેદાનમાં જાય ત્યારે આ પતિવ્રતા નારી, પતિ તો અસુર છે, પણ એ પોતાની માળા જયમાળા પહેરાવતી જલંધરના ગળામાં અને કહેતી કે આ માળા સુકાશે નહીં ત્યાં સુધી તમને જગતમાં ત્રિદેવ પણ પરાજિત નહીં કરી શકે, જાઓ. એટલે જાલંધર પૂછે કે ફૂલનો તો સ્વભાવ છે સમયાવધિમાં કરમાઈ જાય, તો માળા કરમાઈ જશે એટલે મારું મૃત્યુ? કે આ સામાન્ય ફૂલની માળા નથી, આ મારા પતિવ્રતા ધર્મના ફૂલ છે. આ ત્યારે જ કરમાશે જ્યારે મારા પાતિવ્રત્ય ધર્મનું ભંગ થશે, તો માળા કરમાશે, અને એ વખતે તમારું કોઈ મૃત્યુ કરી શકશે. જાલંધર એટલો બધો જગતમાં જુલમ કરે છે, ત્રાસ કરે છે. એક બાજુ એની પત્નીનું વ્રત છે, પણ જગતના કલ્યાણ માટે પરમાત્માએ જાલંધરની પત્નીના વ્રતનો ભંગ કર્યો. અને તુલસીદાસજીને કોઈ તકલીફ નથી. એણે કહ્યું કે છલ કર્યું. જાલંધરનું રૂપ લઈને ભગવાન ગયા અને પહેલીને એમ કહ્યું કે મારા પતિ આવી ગયા, વિજય થઈ, અને પોતાના પતિનો ચરણ સ્પર્શ કરવા ગઈ અને એનું પતિવ્રત ધર્મ ખંડિત થયું અને જાલંધર મૃત્યુ પામ્યો. પરિણામે જગતનું કલ્યાણ થયું, આખા જગતનું શુભ થયું. વ્રતમાં આ થાય. પરંતુ રામ માટે શબ્દ આવ્યો છે સત્ય વ્રત. રામ માટે આ રામચરિતમાનસમાં એક બીજો સંકલ્પ આવ્યો છે, રામ સત્ય સંકલ્પ પ્રભુ સભા કાલ વશ તોરી. મને કહેવા દો, શિવ એ કરુણા સંકલ્પ છે, કૃષ્ણ એ પ્રેમ સંકલ્પ છે, અને મારો રામ એ સત્ય સંકલ્પ છે. સત્ય સંકલ્પ છે. તો વ્રતને જગત કલ્યાણ માટે ક્યારેક આમથી આમ કરવું પડે, પણ લોકો ને ભાઈ ફલાણે પણ લીધું, પણ કર્યું, એ પાળવું પડે. લોકો નાના મોટા પણ લેતા હોય કે અમે આમ કરશું, અમે આમ કરશું, અમે આમ કરશું, એ પાળવું જોઈએ. પછીનો શબ્દ છે પ્રતિજ્ઞા. હવે આ પ્રતિજ્ઞા શબ્દને લઈને મહાભારત અને રામાયણ બંને ગ્રંથોનું દર્શન ગુરુ કૃપાથી કરવું પડશે. એમાં શ્રેષ્ઠ પ્રતિજ્ઞા તો ભગવાન કૃષ્ણની છે. બે પ્રતિજ્ઞા. એક સંભવામી યુગે યુગે, અમારી પ્રતિજ્ઞા છે, યુગે યુગે આવીને ઉભો રહે. અને બીજી પ્રતિજ્ઞા, મેદાનમાં યુદ્ધમાં હાથમાં હથિયાર નહીં પણ, આ બીજી પ્રતિજ્ઞા. હવે સંભવામી યુગે યુગે તો એ ભગવાન આવતા જ રહ્યા છે, પણ શસ્ત્ર હાથમાં નહીં લઉં, એ પ્રતિજ્ઞા ભગવાને જતી કરી. ક્યારે? ભીષ્મની પ્રતિજ્ઞાને સાચવવા માટે. કારણ કે ભીષ્મ દાદાની પ્રતિજ્ઞા એની સામે, ભીષ્મની બે પ્રતિજ્ઞા, એક તો કૃષ્ણના હાથે હથિયારો પડાવો, અને બીજી એમની પોતાની ભીષ્મ પ્રતિજ્ઞા આજીવન કુમારા રહેવાની. પ્રતિજ્ઞા પણ જ્યારે બૌદ્ધિક હોય ત્યારે નુકસાન કરે છે, પ્રતિજ્ઞા પણ હાર્દિક હોવી જોઈએ. આજે મીમાંસકો, વિચારકો એનું બહુ ચિંતન કરે છે કે ભીષ્મએ જો આ પ્રતિજ્ઞા ન કરી હોત તો કદાચ મહાભારત કંઈક જુદા જ પ્રવાહમાં ફંટાયું હોત, પણ એણે જે પ્રતિજ્ઞા કરી લીધી એને પરિણામ શું આવ્યું? પણ પરમાત્મા છે એ પરમ તત્વ છે, એ પ્રતિજ્ઞાને આમથી આમ કરી શકે. અને સંભવામી યુગે યુગે પ્રતિજ્ઞા તો પાળે છે, પણ શસ્ત્ર ન લીધું, ચક્ર જરૂર લીધું. અને શસ્ત્ર કોઈ દિવસ સુંદર ન હોય, ગમે તેવું. શસ્ત્ર હંમેશા સુંદર ન હોય. કૃષ્ણએ લીધું શસ્ત્ર નથી, એ સુદર્શન છે, એ બહુ સુંદર તત્વ છે. એટલે શસ્ત્રનો છેદ ઉડે, એ સુદર્શન છે. કોઈ પણ શસ્ત્ર, ચાકુથી લઈને ઝાડ, બધા શસ્ત્રો હિંસાના પ્રતીક છે.
અને આ ભૂમિ તો અહિંસાની ભૂમિ છે. જૈન પરંપરાનું સર્વશ્રેષ્ઠ સૂત્ર છે અહિંસા, જેને રામચરિતમાનસે એટલો જ આદર આપ્યો. ગરુડે પ્રશ્ન પૂછ્યું ઉત્તરકાંડમાં કે પરમ ધર્મ કોને કહેશો ગરુડ કાગભૂષણજીજી, આપના મુખેથી સાંભળવું. અને પરમ ધર્મની ઉદ્ઘોષણા કરતા રામચરિતમાનસના એક પરમ બુદ્ધ પુરુષ કહે છે, કોઈ પણ રાગ શ્રુતિ વિદિત અહિંસા પર શ્રુતિ વિદિત અહિંસા ભગવાન મહાવીરે મૂળ રૂપે અહિંસાને સ્થાપિત કરી. અને તુલસીદાસજી કહે શ્રુતિ વિદિત પરમ ધર્મ કોઈ હોય તો અહિંસા છે. આવું રામચરિતમાનસ. ભગવાન બુદ્ધે અહિંસામાં પહેલા કરુણા શબ્દ વાપરી દીધો કે કરુણા એ શ્રેષ્ઠ ધર્મ છે. કારણ કે જ્યાં કરુણા હશે ત્યાં અહિંસા હશે જ નહીં. એના પછી પરંપરામાં અહિંસા આવીને ઊભી રહે. એટલે કરુણાને પ્રધાનતા આપે છે બુદ્ધ. અહિંસાને તો પ્રધાનતા આપે જ, પણ પ્રધાન કરુણા. બુદ્ધ કરુણા મૂર્તિ છે. અને બીજાની નિંદા કરવા જેવું આ જગતમાં કોઈ પાપ નથી. આજે કેટલાય 2-3 પ્રશ્નો છે, એમાં મારે બહુ જવું કે બાપુ આટલા બધા ધર્મના ફાટાઓ, આટલા બધા વાડાઓ, આટલા બધા ધારાઓ, આટલી બધી જુદી જુદી પરંપરાઓ, એમાં સનાતન ધર્મને કેટલું નુકસાન થઈ રહ્યું છે. આ બધું એક કેમ થતું નથી, એક કેમ થતું નથી? એકાબીજાને કાપે ને એકાબીજાની નિંદા કરે ને એને ધર્મ કહેવાય જ નહીં. એ ધર્મ છે જ નહીં. બીજાની નિંદા કરે, આ ઊંચો, આ નીચો, આ ફલાણો, મારો વિચાર ઊંચો, તમારું સિદ્ધાંતો ખોટા. જેનું જે હોય તે સાચવો, પણ તોડો નહીં. એક જગ્યાએ છોકરાઓ ફુગા ઉડાડતા હતા. ફુગવા દોરી લઈને ફુગા, એમાં અનેક રંગના ફુગાઓ હતા. લાલ રંગના, પીળા રંગના, બ્લુ રંગના, કાળા રંગના, સફેદ રંગના દોરી બાંધીને ફુગા ઉડાડે. એમાં એક આફ્રિકન છોકરો ગરીબ, એની પાસે ફુગો નહોતો, કાળો છોકરો. અને એ અશ્વેત હતો. એક બાજુ જો એને કોણ ફુગો આપે? ગરીબ માણસ. એમ જોયા કરે. પણ એના મનમાં એક ગ્રંથિ આવી ગઈ. કોકે એને કીધું કે તું કેમ જોયા કરે છે? અહીંયા તો તું કાળો છો, આમાં તને ફુગાનો અધિકાર નથી. કેટલો બધો ધર્મના નામે ભેદો થયા છે. શ્વેત અશ્વેત, ઊંચ નીચ, અસ્પૃશ્ય સ્પૃશ્ય. આપણે તો આ બધા ભગવંતોએ, આચાર્યોએ, મહાપુરુષોએ આ ભેદને તોડવાના પૂર્ણ પ્રમાણિક પ્રયત્નો કર્યા છે. પરંપરામાં પછી હું ને તમે એકાબીજાની નિંદા કરીએ છીએ, આને તોડીએ છીએ. આમાં એવું છે સાહેબ કે હું ઘણી વખત રમૂજમાં કહું કે એક ગુરુને 2 ચેલા હતા.
હવે ગુરુએ 2 જ ચેલા કરેલા, એ સારું કર્યું, 2 જ હોય. જેટલા ચેલા વધારે એટલા મુશ્કેલી છે. એવો સમર્થ સદગુરુ હોય ને હજારો શિષ્ય હોય તો એક વાત જુદી છે સાહેબ, આખો સંઘ હોય એ વાત જુદી. બાકી અતિ ચેલાઓ, હવે 2 ચેલા, એમાં એક પટ શિષ્ય, બીજો નાનો શિષ્ય. એ ગુરુ જ્યારે સૂવે ત્યારે 2 જણા પગ દબાવે, ચરણની સેવા કરે. ચરણ સેવાનો મહિમા આપણે ત્યાં. હવે બંનેમાં જડતા એવી આવી કે જે મુખ્ય શિષ્ય હતો એ કહે હું પટ શિષ્ય, હું મુખ્ય છું અને તેથી જમણા પગનો અધિકાર મારો. બીજાને કે તું નાનો છે એટલે ડાબો પગ તારો. ગુરુના પગ વેચ્યા આ લોકોએ. ગુરુ સૂવે ત્યારે જમણા પગવાળો જમણો પગ જ દબાવે, ડાબો પગવાળો ડાબો જ દબાવે. એકાદો ગેરહાજર હોય ને ગુરુ એમ કે આ જમણા પગવાળો કંઈક બહાર ગયો છે, તું જરા જમણી પીંડી હોય, તો કે નહીં, આપણા ભાગનો નથી. એ ભલે કળે, ઉશેકા ઉપર પછાડ્યા કરું પીંડીઓ, બાકી આપણા ભાગમાં ક્યાં, હું તો ડાબાનો. બોલો, આવો આવો પ્રભુ, બિરાજો બિરાજો. આ જડતા એટલી બધી હદથી બહાર ગઈ કે ગુરુના પગે સ્પર્શ કરવો હોય, પગે લાગવું હોય તો જમણા વાળો જમણા પગે જ પગે લાગે, ડાબા વાળો ડાબે, જમણે ન લાગે. જમણો થાવ અસ્પૃશ્ય એને એ આમરે. એટલી બધી જડતા આવી. એક વખત એવું થયું કે જમણો જે શિષ્ય હતો પણ એને કંઈક આશ્રમમાં કામ હશે ને બાજુના ગામમાં કોઈ સેવકો હશે તો એ ફાળો આપવાના હશે, એટલે ગુરુએ કીધું તું જા અને આપણા સેવકો છે, આપણે ભંડારો કરવો છે તો ત્યાંથી, એટલે ઓલો ગયો 2-3 દિવસમાં બધું ઉઘરાણું કરીને આવી જાય. હવે ડાબા પગવાળો જ રહ્યું અને ગુરુને ભયંકર ડાયાબિટીસ, કારણ કે બધું મીઠું જ ખાવાનું, આનંદ કરવાનું થાય. એટલે ગુરુ સૂવે જ્યારે જમણા પગવાળો તો બહારગામ ગયો, પેલો ડાબા પગવાળો આવી અને ડાબા પગની સેવા કરે. ગુરુ કહે ભાઈ આ જમણો પગ બહુ કળે, એ તો ઓલો આવે ત્યારે થાય. અમારી વહેંચણીમાં તમે વિક્ષેપ પણ બોલો કે પગ તો મારા એ તમે જાણો, બાકી અમે વહેંચી લીધા. પણ આવી બંધતા તો કે એ તમારે અંદર નહીં પડવાનું, એ આવે ત્યારે દબાવશે. હવે એમાં બન્યું એવું કે પેલો ડાબો પગ દબાવતો હતો અને ગુરુ થાકેલા અને એને ઊંઘ આવી ગઈ. ઊંઘ આવી એટલે ગુરુએ પડખું ફેરવ્યું ઊંઘમાં. એક જૈન સાધુએ બહુ સરસ વાત કરી, આંખ લગ જાય તો અપના ગયા. આંખ બંધ થઈ જાય તો આપણું બધું, કયો રૂમ, કયું બિસ્તર, કયો પલંગ, કોણ હું. ઊંઘ આવી એટલે આપણું જે બધું પોતું જગત આપણું હતું બધું જ ગયું. આંખ લગ જાય તો અપના ગયા, આંખ જગ જાય તો સપના ગયા. આંખ ખુલ્લો જાગો એટલે સપનું ગયું, અને આંખ મૂંદ લો તો દફના ગયા. એને પછી વધાવી દેવાનું. એમાં ગુરુને ઊંઘ આવી ગઈ ને આમ પડખું ફરે, એમાં જમણો પગ પેલો ડાબા પગ વાળો પગ દબાવતો હતો એના ઉપર પડખું ફેરવ્યું એટલે જમણો પગ ડાબા ઉપર પડ્યો અને ડાબા પગ વાળાનો મગજ ગયો કે મારી વાળા પગ ઉપર આ પગે પડાય જ કેમ. અને બાપુ ધોણો રાખતા હતા, ત્યાંથી ચીપીઓ ઉપાડ્યું, ચીપીઓ લઈ અને જમણા પગ ઉપર 3 ઘા કર્યા અને રાડે રાડ રાખ્યો ગુરુ. નહીં કે મારા વાળા પગ ઉપર કેમ પડે, આ મારો પગ છે. અરે પણ તમે પગ વેચીને મારી દશા કરી. અને સાહેબ ગોઠણ ને નળો ના ઢાંકણું હાવ કાઢી નાખ્યું. ગોઠણની ઢાંકણી નીકળી ગઈ, નળાના 2 કટકા થઈ ગયા, હાવ આમાં પગ આખો આમાં માથે ઊભો કરો તો આમાં થાય. અને કેવી દશા કરી, 3 ચીપિયા માર્યા અને એ ગરમ ધૂણામાં ધગેલા ચીપિયા તોડી નાખ્યા.
પછી તો વૈદને બોલાવ્યા, મહેન્દ્રસિંહ બાપુને બોલાવ્યા, એને ખપાટું લીધી, એને પાખડા લીધા, એના ખાખંડ લગાડ્યું, એને બધું એવું લગાડી જે દેશી પદ્ધતિ, અને માંડ માંડ બધું ફિટ કર્યું. બોલ બાપુને ઘોડી આવી. 3 દિવસ પૂરા થયા અને પેલો ઉઘરાણું કરવા જમણા પગ વાળો ગયો તો એ ઉઘરાણું કરીને આવ્યું, અને પાછો પગે લાગે એટલે પછી પોતાના પગે જ લાગે એટલે જમણે પગે પ્રણામ, અને જમણે પગે આ પાટા અને પીંડી. બાપજી, મારા વાળા પગને થયું શું? તો કે તમારા વાળો પગ ને મારો પગ તમે મારી દિશા દોડી હતી. પણ થયું શું કે હું સૂતો હતો, આ ડાબા પગ વાળો પગ દબાવતો હતો, મેં પડખું ફેર્યું, જમણો પગ ડાબા ઉપર પડ્યો, અને આ એને ગુસ્સો આવ્યો ડાબા પગ વાળે, ચીપ્યો. જો આ જો પીડ્યો હજી ચીપ્યો. જિંદગીભર ચીપિયાની સામે ન જોવું, સીધો ધોળામાં હાથ નાખું પણ ચીપિયો ના નાખું. આ ચીપિયા જે મારા ઉપકરણે જે ખોટું કામ કર્યું છે, એણે આ દશા. અને જમણા પગવાળાનો મગજ ગયો કે હું હાજર નહોતો અને મારા વાળા પગને ડાબા વાળો આમ કરે એનો ન રહેવા દો, એણે પાછો ચીપિયો ખેંચ્યો છે. અને ઓલો ડાબો પગ જે ઓલો હતો એને, અને ગુરુ રાડે રાડ. આવા શિષ્યો મળે ને ત્યારે ગુરુ રાડ પાડી જાય, ગાયની જેમ ભાંભરે. હો સાહેબ, ગાયની જેમ ભાંભરે. શુકલ દાદા, કાલે હું કહેતો હતો કે આ રાજાઓ, ક્ષત્રિયો જે હોય, રાજાઓ હોય, ગામધણી હોય, એને બધા માટે આપણી શાસ્ત્રીય પદ્ધતિમાં ગો બ્રાહ્મણ પ્રતિપાલ કહેવાય. ગો બ્રાહ્મણ પ્રતિપાલ, ગો બ્રાહ્મણ પ્રતિપાલ. એટલે આમાંથી સાધુને કેમ કાઢ નાખે? હા, કૃષ્ણ તો એમ કહે છે કે પરિત્રાણાય સાધુ નામ, અને આમાં મારો સાધુઓમાં હાવ છેદ ઉડાડી મૂક્યો. બ્રાહ્મણના પ્રતિપાલ, ગાયોના પ્રતિપાલ, એ તો એનો સવાલ જ નથી. રાજાઓ, ગામધણીઓ, ક્ષત્રિયો એ બધા હોય, પણ આ સાધુને કાઢી કેમ નાખ્યા? પણ આવી વાત જ્યારે મારી, ત્યારે મેં કીધું એ ગો છે ને એ સાધુ છે. સાધુ એ ગાય જેવા જ હોય છે સાહેબ, એ મારકના ખૂંટ જેવા ન હોય, ગાય જેવા. ગો શબ્દ સાધુઓ માટે, કારણ કે એને સાંભળે ત્યારે એ ભાંભરે, એને કૃષ્ણ સાંભળે અને રહ રહ રોતા હોય. એ ગો શબ્દ સાધુ માટે છે. અહીંયા કોઈ વર્ણ વિષય નથી. એને સાંભળે નિષદીન બરસત નૈન હમારે. સાધુને જ્યારે ગોવિંદ સાંભળે અને પછી ભાંભરે, જેમ ગાય ભાંભરે, પોતાનું વાછરડું યાદ આવે. તો સાહેબ આને એનો પગ તોડી નાખ્યો. ગુરુ કહે પણ તમે આ પગ વેચી અને તમે એકાબીજાએ ભાગલા પાડીને મારા 2 પગ તો મારા હતા કે તમે જાણો, બાકી મારા વાળા પગમાં એ હસ્તક્ષેપ કેમ? ક્યાંક આવું જ ધર્મોની બાબતમાં થયું છે. સાવ એકાબીજાના પગ તોડે છે. અને ધર્મ, પણ જે સાચો ધર્મ છે, જે વર્તમાન બતાવે છે, ધર્મ હંમેશા વર્તમાન જ હોય, ભૂતકાળ હોય જ નહીં, હંમેશા વર્તમાન જ હોય. તો જે મને પૂછ્યું છે કે આટલી બધી એકાબીજાને તોડે ને કાપે ને આ બધું, પણ મોટામાં મોટું પાપ છે પર નિંદાસમ અઘન ગરીસા, અને અહિંસા સમાન મોટો કોઈ. તુલસીદાસજીએ જૈન ધર્મની અહિંસાનું સ્થાપન કર્યું છે, અને બુદ્ધની કરુણાનું બહુ જ મોટી માત્રામાં રામાયણમાં સ્થાપન થયું છે. તો બાપ, પ્રતિજ્ઞા સમર્થ માણસ તોડી શકે, ફેરવી શકે. અને ભગવાન કૃષ્ણએ હું હાથમાં હથિયાર નહીં લઉં એ પ્રતિજ્ઞાને જતી કરી જગત કલ્યાણ માટે. અને ભીષ્મની સામે રથાંગ પાણી બની અને ભગવાન દોડ્યા છે ભીષ્મની સામે. પણ એ શસ્ત્ર નહોતું, સુદર્શન હતું. એને શસ્ત્રનો દરજ્જો ન આપી શકાય. એ આખી વસ્તુ જ જુદી છે. પ્રતિજ્ઞા હતી શસ્ત્ર ધારણ ન કરું, અને ભીષ્મની પ્રતિજ્ઞા હતી કે જો શસ્ત્ર ન ધરાવો તો ગંગાનો દીકરો ન કહેવડાવો. એક સાધુની પ્રતિજ્ઞા સાચવવા માટે ઠાકોરજીએ પોતાની પ્રતિજ્ઞાનું બલિદાન આપ્યું. ભીષ્મ પણ પ્રતિજ્ઞા તોડે છે. હું લગ્ન નહીં કરું એ પ્રતિજ્ઞા એને સાચવી, પણ મહાભારતમાં એક પ્રતિજ્ઞા ભીષ્મએ તોડી, અને તે એ કે સાંજ પડી ભીષ્મ દાદા શિબિરમાં હતા અને દુર્યોધન આવ્યું અને કીધું કે દાદા માફ કરજો.
તમે અમારા પક્ષે છો. હું યુદ્ધના આરંભમાં જ બોલી ગયો છું કે અપર્યાપ્તમ તદસ્મેકમ બલમ ભીષ્માભિરક્ષિતમ. મારી સેના ભીષ્મ દ્વારા રક્ષાયેલી છે, છતાં મને અધૂરી લાગે. દાદા ખોટું નહીં લગાડતા. તમારા જેવા મહાપુરુષ મારી સેનાનું રક્ષણ કરે, છતાં અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ. પર્યાપ્તમ ત્વિદ મે તેષામ બલમ ભીમાભિરક્ષ. ક્યાં ભીષ્મ ને ક્યાં ભીમ, છતાં ભીમથી રક્ષાયેલી પાંડવોની સેના મને પૂર્ણ લાગે છે અને ભીષ્મ દ્વારા રક્ષાયેલી મારી સેના મને અધૂરી લાગે છે. તમે બરાબર લડતા નથી. એ વખતે ભીષ્મ પ્રતિજ્ઞા કરે છે કે કાલે પાંડવ કુળનો નાશ કરી નાખીશ. અને આ ભીષ્મની પ્રતિજ્ઞા. કૃષ્ણને ખબર પડી કે દાદાની પ્રતિજ્ઞા શું થશે, એનો સંકલ્પ, એનું પણ કેમ થશે. પછી કથા આપ જાણો છો. દ્રૌપદીને તૈયાર કર્યા, દાદાની શિબિરમાં જઈ આશીર્વાદ લઈ આવ, કાલે કોઈ રહેવાનું નથી. અને દ્રૌપદીને લઈને કૃષ્ણ આવે છે. દ્રૌપદીના પગમાં જે પાદુકા હતી એનો અવાજ થતો હતો અને ભીષ્મ દાદુ ઓળખી જશે કે આ શું છે. એટલે કૃષ્ણએ ભીષ્મની શિબિરના દરવાજે ઊભા રહી અને દ્રૌપદીને કીધું, કૃષ્ણ તારી પાદુકા મને આપી દે. અને દ્રૌપદીએ પાદુકા આપી. કૃષ્ણએ પોતાના પિતાંબરમાં એને વીંટી અને પોતાના હૃદય સાથે રાખી છે. અને દ્રૌપદી અંદર ગયા છે. ભીષ્મદાદાને પ્રણામ કર્યા અને ભીષ્મના મુખમાંથી શબ્દ નીકળી ગયો, તારું સૌભાગ્ય અખંડ હો. બેટા તારું સૌભાગ્ય અખંડ હો એમ કીધું. અને દ્રૌપદીએ સાડીનો છેડો ઊંચો કરી લીધો. દાદા હું કૃષ્ણ આપને પગે લાગ. દ્રૌપદી મેં તો પ્રતિજ્ઞા કરી હતી કાલે પાંડવોને રહેવા ન દઉં, અને તું. ભીષ્મ ઓળખી ગયા કે ઈ ક્યાં છે. આ તારી સાથે જે આ ગોઠવણ કરનારું એ પરમ હરિ ઈચ્છા ભાવી બલવાના. હરિની ઈચ્છા ભાવીને ફેરવી શકે, ભાવી હરિ ઈચ્છાને ફેરવી શકે. એ ક્યાં છે કૃષ્ણ? હા એ બહાર ઊભા છે. શું કરે છે? મારી પાદુકા લઈને ઊભા છે. અને સાહેબ એ જે વચન અપાયું, એ જે વરદાન અપાયું, સૌભાગ્ય અખંડ રહેશે, એને પાળવા માટે ભીષ્મ પોતાની પ્રતિજ્ઞાને જતી કરે છે. તો વચન, વ્રત, પણ વરદાન, શ્રાપ, આશીર્વાદ, આશીષ અમોઘ વિખ્યાતા અમોઘ આશીર્વાદ. તો આપણે જ્યારે સંકલ્પની આખી શ્રેણી લઈને બેઠા છીએ ત્યારે એમાં આટલા બધા વિભાગો રામચરિતમાનસની દ્રષ્ટિએ મને મળે છે. ભગવાન બ્રહ્મા એ પણ કહે છે, મેં બ્રહ્મા મિલી તો હી બરદિન, મેં વરદાન તમને આપ્યું છે કે તમને બીજું કોઈ નહીં મારી શકે. આવી જે એક શ્રેણી છે, શબ્દોના અર્થ ભિન્ન છે, અવસ્થા ભિન્ન છે, એમાં છેલ્લો શબ્દ છે શિવ સંકલ્પ. શિવ સંકલ્પ. મહાદેવ શિવ સંકલ્પ કરે છે કે સતીની સાથે હવે મારે મળવાનું નહીં. એહિતન સતી ભેટ મોહિનાઈ. આ સંકલ્પ થઈ ગયો છે કે સતીની સાથે હવે મારે કોઈ મેળાપ નહીં. પણ એ જ જગત કલ્યાણ માટે સતી બીજો જન્મ લે ત્યારે એને પરણવાનો સંકલ્પ એ પોતે લે છે કે હું આને પરણીશ, આવો સંકલ્પ. એટલે આ બધા જ આધ્યાત્મિક જગતના જે શબ્દો, કોઈક મને આજે એમ પણ પૂછ્યું છે કે બાપુ આધ્યાત્મિકનો અર્થ આ બધા, આનું નામ અધ્યાત્મ છે. આવી જે ઊંડાણથી ચર્ચા ગુરુ કૃપાથી, સંતોની કૃપાથી, ગ્રંથોની કૃપાથી આપણે જે કરી, આ અધ્યાત્મ શુદ્ધ અધ્યાત્મ છે. શુદ્ધ અધ્યાત્મ. તો શિવ સંકલ્પની જ્યારે ચર્ચા થઈ રહી છે, મહાદેવ સંકલ્પ કરે પણ ખરા, એને અધિકાર છે
એ સમર્થ છે અને એને ફેરવી પણ શકે, કારણ કે હરિ ઈચ્છા બધા કરતા બળવાન છે, એના ઉપર આ જગતમાં કોઈ નથી. એવી થોડીક સાત્વિક તાત્વિક ચર્ચા રામાયણના સંદર્ભે મારે આપની પાસે મૂકવી હતી. તો એકાબીજાની નિંદા, એકાબીજાને તુચ્છ ગણવા, અમારા સૂત્રો મહાન, તમારા સિદ્ધાંતો આમાં જે ઊન તમે પડ્યા છીએ, એમાં પેલો કાળો છોકરો જેની પાસે ફુગાવ નહોતો, જેને બધાએ પેલો ગણ્યો હતો, ગરીબ છોકરો છે, કાળો છોકરો. આપણે ત્યાં રમૂજ નથી ચાલતી કે એક આફ્રિકન, કોઈ રમૂજમાં એક આફ્રિકન માણસ આપણે અહીંયા આવ્યા સૌરાષ્ટ્રમાં, એને ઢસા જવું હતું. એટલે વિચારે કોકને પૂછ્યું કે ભાઈ ઢસા ક્યાંથી જવાય? તો કે ધોળા થઈને જવાય. એટલે એલો પાછો આફ્રિકા વયો ગયો કે આમાં ધોળું થવું કે હું હાવ કાળો? આમાં તો કાંઈ ધોળા થવાના ચાન્સ જ નથી. હું હાવ કાળો અને આમાં સફેદ શ્વેત તો થઈ જ, એ પાછો સીધો નૈરોબી વયો ગયો. હવે ઓલાએ તો એમ કીધું કે ઢસા જવું હોય તો ધોળા થઈને જવાય. પણ ઓલો કે પણ ધોળા કેમ થવું? આપણે તો હાવ કાળો. છોકરાની આંખોમાં આંસુ છે, પણ એના હૃદયની વિનાશને પેલો ફુગો વેચનારો જોઈ ગયો છે, ફુગા ઉડાડે છે કે બેટા તારે કંઈક કહેવું છે? હું તને ફુગા આપું, ભલે તારી પાસે પૈસા ન હોય. તો કે નહીં, મારે ફુગા ઉડાડવા નથી. મારી કંઈક જો મારા ભાગમાં હોત તો પરમાત્માએ મને એવા કુટુંબમાં જન્મ આપ્યો હોત. મને સ્વીકાર્ય છે જે સ્થિતિમાં મને પરમાત્મા, પણ મારે એક જ પૂછ્યું તે કે આ રંગબેરંગી ફુગા છે એટલે ઉપર ચડે છે કે અંદર વાયુ છે એટલે ઉપર ઉડે છે? તો કે રંગના કઈ લેવા દેવા નહીં, અંદર વાયુ. તો પછી કોઈ કાળો ફુગો છે, કોઈ લાલ ફુગો છે, આ ભેદ તમે ઊભા શું કામ કરો છો? અંદરનું સત્વ ફુગા ઉડાડે છે. અથવા તો કોઈ ગુરુની કૃપાની દોરી, કોઈ ગુરુની કૃપાની ડોર એ ફુગાને. જ્યારે ધર્મને નામે આવા જ્યારે અનેક વિભાગો ઉત્પન્ન થાય, એવા સમયે લોકોની ચિંતા બરાબર છે કે આમાંથી આપણે બહાર આવવું પડે. મહાભારતના યુદ્ધમાં દાદા ભીષ્મનો શ્રી કૃષ્ણને હથિયાર નહીં ઉઠાવવાનો લીધેલ સંકલ્પ અને તોડવાનો લીધેલ સંકલ્પ એ શિવ સંકલ્પ છે કે જીવ એમાં હરિ ઈચ્છા કામ કરે છે. હરિ ઈચ્છા ઈશ્વર ધારે એ જ કરાવે. વહી સોઈ જો આ શિવજીનો એક બહુ મોટો સંકલ્પ છે કે પરમાત્માએ જે ઈચ્છું હશે એ જ થશે. હું શું કામ તર્ક વિતર્ક કરું? વહી સોઈ જો રામ રચી રાખ. બાપુ આ કથામાં ઘણા ચડાવ ઉતાર આવ્યા, આપ જાણો છો. આ કથાને થોડીક પાછી ઠેલવી પડી, બધું થયું તૈયારી માટે, પણ આપનો સંકલ્પ શિવ હતો એટલે થઈને ઊભું રહ્યું. નહીં તો હું એનો સાક્ષી છું. બાપુ ચિંતા કરે, દોડીને મારી પાસે આવે. આમ ઉત્તર પ્રદેશમાં ક્યાંક હોય તો ત્યાં ગભરાઈને આવે કે બાપુ શું થશે, આમ છે તેમ છે. અને આજુબાજુ વાળા ચડાવે કે બાપુ નારાજ થઈ ગયા. નારાજ થાય બાપુ જ ન કહેવાય. નારાજ થાય નહીં બાપુ ન કહેવાય, ડાકુ કહેવાય. ડાકુ નારાજ થાય બાપુ. પણ બાપુને કોક કહે કે ભાઈ બાપુ નારાજ થઈ ગયા એટલે બિચારા દોડતા દોડતા ઠંડીમાં ક્યાંના ક્યાં કેટલા ચડ. પણ સાધુ મારે કહેવું જોઈએ, સંકલ્પ ગુરુની કૃપાથી શિવ હતો તો આ મંડાણ પૂરું થઈ ગયું. તો ઈશ્વરની ઈચ્છા આખરે કામ કરે. હું આટલી કથા ભગવાનની કૃપાથી, આચાર્યો આપની દુઆથી, બધાની કૃપાથી આટલા વર્ષોથી હું કથા ગાઉં. મને સતત ખબર છે કે આ બધું કોઈની ઈચ્છાથી જ થાય છે. આ માંડવાઓ એમને ન ટકે સાહેબ. એક મિનિટમાં કાંઈનું કાંઈ થઈને ઉભું રહે. આ કોણ બધું રાખે? બલિર્યસી કેવલમ ઈશ્વર ઈચ્છા, કેવલ પરમાત્માની. રાજેન્દ્ર શુક્લનો એક શેર છે કે આટલે સુધી પહોંચ્યા પછી, 80 વર્ષે પહોંચ્યા પછી, રાજેન્દ્રભાઈ જે ભાવ કહેતો પણ મારું 80 પૂરું થશે, 80 વર્ષે પૂછ્યા પછી આટલું સમજાય છે કે અહીંયા કોઈ કાંઈ કરતું નથી, આ બધું તો થાય છે. આમાં વ્યવસ્થાપકો કહેતા હોય કે અમે કર્યું એટલે થઈ ગયું, અમે વ્યવસ્થા કરી એટલે થયું, અમે સ્વયંસેવકો થયા એટલે થયું, અમે રસોડામાં. એ તમારી સેવાનો લાભ મળે, તમે ભાગ્યશાળી. બાકી કોઈ કાંઈ કરતું નથી, આ બધું તો થાય છે. કોઈનો શિવ સંકલ્પ, આ નિર્ણય ઉપર હું છું.
કેમ થાય સાહેબ? એક સત્યનારાયણની કથા કરો ને 3 કલાકની, એમાંય કેટલા વિઘ્નો આવીને ઉભો રહે. હા, અડધા જણા આવે ને વેવાય તો આવે જ નહીં. એને હાથે પગે લાગવા જોવું જોઈએ કે ભાઈ તમે તો